શ્રીમદ ભાગવદ્ ગીતાના આ વિચારથી બદલાઈ જશે આખું જીવન। ગીતામાં લખેલી વાતોનું ધ્યાન રાખો। ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને તેનું પાલન કરનાર વ્યક્તિ શ્રેષ્ઠ બને છે। ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું હતું કે સંજોગો ગમે તેટલા ખરાબ હોય પણ હંમેશા એક જેવા નથી રહેતા। જો તમે પણ તમારા જીવનમાં પરિવર્તન અને પ્રગતિ લાવવા માગતા હો તો આ વાતોનું ધ્યાન રાખો। ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધ દરમિયાન ઉપદેશ આપ્યો હતો કે જેમાં હિન્દુમાં શ્રીમદ ભાગવદ્ ગીતાના નામથી ઓળખાય છે। શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે। ગીતામાં આપવામાં આવેલા ભગવાન કૃષ્ણના ઉપદેશ આજે પણ એટલા સત્ય છે અને વ્યક્તિને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે। જો કોઈ વ્યક્તિ ગીતાના ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારવું છે તો એ વ્યક્તિએ તરક્કી સાથે પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ દરમિયાન ગીતામાં ઉપદેશોનું અર્જુનને કહ્યું હતું કે કોઈ પણ મનુષ્યની પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે હંમેશા એકસરખી નથી રહેતી। સંજોગો બદલાય છે, તેથી વ્યક્તિએ હિંમત ન હારવી જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભગવાન ક્યારેય કોઈ વ્યક્તિ સાથે અન્યાય કરતા નથી। તે તેને ફક્ત તે જ આપે છે જે વ્યક્તિ લાયક હોય છે। ગીતાના અન્ય ઉપદેશોમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે આ પૃથ્વી પર કોઈનો સાથ આપતું નથી। અહીં તમારે જાતે જ લડવાનું છે અને તમારે જાતે જ સમજવાનું છે। વ્યક્તિ જે ઈચ્છે તે બની શકે છે જો તે આત્મવિશ્વાસથી જે વિષય વિશે વિચારે। માણસ તે દરેક વસ્તુ પર તેની નિપુણતા શોધી શકે છે। શ્રીમદ ભાગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે આ માનવ જીવનમાં કોઈ પણ વસ્તુ કાયમી નથી, તેથી કોઈ પણ વ્યક્તિએ વધારે તણાવ ન લેવો જોઈએ। દરેક પ્રકારની પીડા આનંદ માત્ર ક્ષણિક છે, એટલે કે થોડોક છે। ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ સાથે ચાલવાથી ન તો સુખ મળે છે ન તો લક્ષ્ય પ્રાપ્તિ થાય છે। તેથી દરેક માણસે હંમેશા પોતાના કાર્યોમાં વિશ્વાસ રાખવો જોઈએ અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હંમેશા એકલા ચાલવું જોઈએ અને સિદ્ધિ માટે વિચારવું જોઈએ। જય શ્રી કૃષ્ણ।